એક ખાનાની વેલ્યુ 0.01 હોય. અહીંયા ચોરસના 100 ખાના પાડેલા છે. એક ખાનાની કિંમત 0.01 થશે. બરાબર, શું થશે? 0.1. હવે એવી રીતે આપણે 100 ખાના લઈએ તો એને કહેવાય 0.17. હવે એક ખાનું એટલે 0.01, રાઈટ? એવા આપણે 17 ખાના લઈએ છીએ એટલે એને લખાય 0.17. એવી જ રીતે હવે 24 બીજા ખાના લઈએ છીએ. 0.24 ગણવા માટે એવા 24 ખાના લો અને એ બધાનો સરવાળો કરો એટલે 0.41 થાય. ટોટલ ખાના 41 થઈ ગયા. એ 0.17 આટલે સુધી 0.17 અને અહીંયાથી શરૂ થશે 24 અને સરવાળો 0.41. આ 4 ખાના ઊભા, દરેક ખાનાની કિંમત કેટલી થશે? 0.1, 2, 3, 4 પ્લસ 0.1 એટલે 0.41. એક ખાનાની કિંમત 0.01 છે. એવા 17 ખાના લેવાના છે એટલે 17 ખાનાની કિંમત થશે 0.17. એવા બીજા 24 ખાના લેવાના છે. એક ખાનાની કિંમત 0.01 એને ગુણ્યા 24 કરો એટલે એની કિંમત આવશે 0.24. આ બંનેનો સરવાળો કરવાનો છે, રાઈટ? 0.17 પ્લસ 0.24 શું થશે? 0.41. હવે અહીંયા 0.1 અને એક ખાનું અલગ છે એ 0.1 એટલે 1, 2, 3, 4 એક આખી સીપ છે એનું 0.1 પ્લસ બીજો ખાનું એનું 0.1, બીજી એક આખી સ્ટ્રીપ એનું 0.1, ચોથીનું 0.1 પ્લસ છેલ્લું એક જ ખાનું છે, રાઈટ? એટલે એનું થશે 0.01. આ બધાનો સરવાળો થશે 0.41.